આગળ વાત કરીએ તો સુરતથી બેંક કીટ દુબઈ મોકલતી ટોળકી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ટોળકીનો વધુ એક સાગરીત દશરથ દંદાલિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। મુખ્ય સૂત્રધાર મિલન દરજીનો ખાસ સાગરીત ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે 10થી 15 હજારમાં બેંક ખાતા ભાડે રાખવામાં આવતા હતા અને ઠગાઈ આચરવામાં આવતી હતી। સાયબર ફ્રોડ કરવા માટે બેંકની કીટો દુબઈ મોકલવામાં આવતી હતી। ત્યારે ડિજિટલ એરેસ્ટ ઓનલાઈન હની ટ્રેપમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, અનેક લોકો સાથે ફ્રોડ કરવામાં આવતું હોય છે, ઠગાઈ કરવામાં આવતી હોય છે, અને તેના જ કારણે થઈને લોકોને ભારે હાલાકી પડતી હોય છે। આવી રીતે બેંકના ખાતા ભાડે રાખવામાં આવે છે, શું કાર્યવાહી કરાશે તેમની સામે? जी बिल्कुल बात करिए तो सूरत साइबर क्राइम में मस्त मोटू બેંકના ખાતા ભાડે આપીને જે કહેવાય કે ફ્રોડ કરતું જે ગેંગનો મુખ્ય સૂત્રધાર છે તેના સાગરીતને ઝડપી પાડવામાં આવે છે, દશરથને ઝડપી પાડવામાં આવે છે। વાત એવી છે કે સુરતના લોકોના બેંકના જે ખાતા છે તે પહેલા તો ખોલાવી અને ત્યારબાદ દુબઈ મોકલી આપવામાં આવે છે અને દુબઈથી સમગ્ર કાંડને અંજામ આપવામાં આવે છે। સાયબર ફ્રોડથી લઈને હની ટ્રેપથી લઈને જે કહેવાય કે લોકોને ડિજિટલ એરેસ્ટ સુધીના જે કિસ્સાઓ છે તે દુબઈથી થતા હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તેમાં ભારતની બેંકના જે ખાતાઓ છે તે વપરાતા હોય છે। થોડા દિવસ અગાઉ જ સાયબર ક્રાઇમે વરાછા અને વરાછામાંથી આ ગેંગના 9 જેટલા સભ્યોને ઝડપી પાડ્યા હતા અને તેમાં આ નાસ્તો આરોપી હતો જે મિલનનો ખાસ સાગરીત ગણવામાં આવે છે, તેને અત્યારે દશરથને ઝડપી પાડીને સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી હતી। જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।